હેલો મિત્રો, સ્વાગત છે એક નવા લોગમાં મિત્રો. અને આજનો લોગ ખૂબ જ મજાનો થવાનો છે, કેમ કે આજનો લોગ મારા મમ્મી માટે છે મિત્રો. કેમ કે મમ્મીનો આજે નોકરીનો લાસ્ટ દિવસ છે. હા મિત્રો, આજે એમનું રિટાયરમેન્ટનો કાર્યક્રમ કોડીનાર બ્લોક હેલ્થ એટલે કે તાલુકા હેલ્થ ઓફિસે મિત્રો ઓલ કોડીનારના જેટલા પણ ગામડા છે મિત્રો, આરોગ્ય સ્ટાફ છે, મમ્મી માટે રિટાયરમેન્ટનો કાર્યક્રમ ગોઠવેલો છે. તો આપણે મિત્રો ત્યાં જવાનું છે અને કઈ રીતના રિટાયરમેન્ટનો કાર્યક્રમ હોય એ તમને પણ બતાવવાનો છે અને આપણે નિહાળવાનો છે મિત્રો. કેમ કે ઘણા વર્ષોની નોકરી અને આજનો લાસ્ટ દિવસ અને વરસાદ તો મિત્રો ખૂબ જામી ગયો છે. તો તમે કઈ ન જતો બ્લોગમાં બન્યા રહેજો અને જે નવા છે તે જલ્દી આપણી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો. એક અધિકારી કર્મચારીને આજે સન્માન આપે છે, બરાબર? એ ખરેખર સૌભાગ્ય છે. હવે હું ડોક્ટર પ્રસિદ્ધ મેડમને વિનંતી કરીશ કે રાહુલબેનને હાલ પેલા સન્માનિત કરે. અથવા એક સૌભાગ્ય છે, એક મેડિકલ ઓફિસર એના સુપરવાઇઝર આ રીતે સન્માનિત કરે. ઓકે. સન્માનિત કરે છે. ખૂબ સરસ. તો બે શબ્દ રીતે ઢોકાય છે કે 2004 હું નોકરી લાગ્યો, 21 વર્ષની નોકરી, 2500 રૂપિયા મારો પગાર. અને કોડીનાર કેવું અહીંથી નિત્યાસથી લઈ દુકાન લાઈટ પર નિત્યાસથી લઈને હરમળિયા ઉડીના ગામ એ જે માહોલ એમાં અમને જે સવિતા ટીમનો સહકાર મળ્યો. જે તે સમયે અત્યારે 50 નાની રકમ છે પણ ત્યારે 2500 મોટી રકમ. અને એ સમય દરમિયાન જયારે માણસને સપોર્ટની જરૂર હોય, જમકટભાઈ વાત જેવી યાદ હોય તો મેડિકલ ઓફિસરની ચેમ્બરમાં જાવ એટલે કલેક્ટર સાહેબની ચેમ્બરમાં જાવ, બરોબર? એવો માહોલ, એવા અધિકારી. એ દરમિયાન મને ભાવસીભાઈ વંશ અને ભાવસીભાઈ પામવા, તમે 3 જૂના કર્મચારી કોડીનારના, બરોબર? ભાવસીભાઈ મને જાણ્યા આ યુનિવર્સિટીની પણ સવિતા બેન બધાને એક સરખા રહ્યા. અને ત્યારે ત્યાં સપોર્ટ કર્યો. નોકરી કઈ રીતે કરવી અને સમાજમાં કઈ રીતે રહેવું, નોકરી દરમિયાન તમારી જે મૂળભૂત ફરજો છે કઈ રીતે નિભાવવી, બધાનો રિસ્પેક્ટ કઈ રીતે કરવો, તમે સવિતા બેન પાસેથી શીખ્યા. કોઈ એમ કહેતું હોય કે સવિતા બેનનો સ્વભાવ આવો કરીએ એ હાવ ખોટી વસ્તુ છે. સ્વભાવ તો મારો એવો હશે અને બીજા ઘણા બધા લોકો એવા હશે એનો સ્વભાવ એવો હોય, તો સ્વભાવ ઉપર નહીં જવાનું.
તમે જે તમારી મૂળભૂત ફરજો એટલે કામ તમારી શૈલી છે એના ઉપર જવાનું. આ લોકો અમને ક્યાં કારણથી યાદ કરે? નિવૃત્તિ એ બધાની તૈયાર છે અને હું ઈશ્વરને પ્રાર્થના કરું કે નિવૃત્તિ આ બેઠેલા તમામ અધિકારી કર્મચારી જે તે સમયે વય મર્યાદાને કારણે નિવૃત્ત થશે અને ઘણું એવાય બને છે કે વચ્ચોવચ્ચ એક્સપેક્ટ થઈ જતા હોય, પણ તમામ કર્મચારી અધિકારી ભાઈઓ બહેનો જે નિવૃત્ત થાય અને નિવૃત્તિ દરમિયાન કોઈ 25 વર્ષ નોકરી કરી હોય, કોઈ 30 વર્ષ કરી, કોઈ 35 વર્ષ કરી, પણ જે કઈ 35 વર્ષની અંદર કર્મનું બધું કહેતું છે કે એવું બાંધીને થાય કે લોકો 35 નહીં 350 વર્ષ સુધી યાદ કરે. હું એમ કહું સવિતાબેન માટે હું એક શબ્દ રાખવા માંગુ છું કે એક વ્યક્તિ નોકરી દરમિયાન એને જેટલા પણ કાર્ય આપેલા છે બધા બહેનો ભાઈઓ પહેલા સવિતાબેનની ધાક એવી હતી. ધાક એમ જેમ નથી પડતી, બનાવવી પડે, એના માટે મહેનત કરવી છે. રાજા બનવા માટે પેલા મહેનત કરે, ગુલામની જેમ મહેનત કરો તો રાજા બની શકે. તો સવિતાબેન પોતાનું એટલું નામ પહેરેલું છે. તો આજે વય મર્યાદાને કારણે નિવૃત્ત થતા બંને બહેનો રાણીબેન અને સવિતાબેન માટે બે શબ્દ કહીશ કે એમનું નિવૃત્તિમય જીવન તંદુરસ્ત અને નિરોગી રહે, એનું આરોગ્ય સુખાકાંક્ષી રહે અને જીવનમાં આપણે પણ ક્યારે અમને જરૂર પડે તો હંમેશા અમારા માટે હેલ્પો લઈ રહી. થેન્ક યુ. ખૂબ સરસ ધનસુરભાઈ. દિગ્વિજયભાઈને હું વિનંતી કરીશ કે સ્ટેજ ઉપર દિગ્વિજયભાઈ ગોહિલ ક્યાં છે? સુપરવાઇઝર રાણીબેન જે બંને વય મર્યાદાને લઈને નિવૃત્ત થઈ ગયા છે, તો પહેલા તો બંનેને નિવૃત્તિની ખૂબ શુભેચ્છાઓ. આ દિવસ દરેક કર્મચારીના જીવનમાં ખૂબ જ અગત્યનો હોય છે. સાથે તમારું રિટાયરમેન્ટ જીવન ખૂબ જ હેલ્ધી અને આનંદમય પસાર થાય એવી ટીમ RBS કે કોર્ડિનેટર તરફથી ખૂબ શુભેચ્છાઓ. તમે તમારા પરિવાર સાથે વધારે સમય સ્પેન્ડ કરી શકો અને તંદુરસ્ત રહે તમારું જીવન એવી ખૂબ ખૂબ શુભકામનાઓ. હવે એક નવી કાર્યક્રમ ઓફિસ કામ દ્વારા સારું કરીને સવિતાબેનને વિદાય
અંતિમ વિદાય આરોગ્ય પરિવાર માટે એમના જ તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર મહેશભાઈ પડિયા દ્વારા છે આ. ખરેખર આ ક્ષણ છે એ જોવી દુઃખદાયી વસ્તુ છે, પણ આ તબિયત આપણી ભારતીય સંસ્કૃતિને ધ્યાને રાખીને એક સરસ મજાનું સન્માન તાલુકા હેલ્થ ઓફિસર કોડીના દ્વારા ડોક્ટર મહેશભાઈ પડિયા દ્વારા ડોક્ટર દિલીપ આમ તો વિદાય શું કરાવવું એ ખરેખર ઘણું સારું કીધું ને એ વાસ્તવિકતા પણ છે શું કે ભાઈ આપણે પણ તમે ઘણા પેલા ટ્વીટ ને એવું બધું વાંચેલું હશે કે ઘણી વખત કોઈ પણ ગુસ્સાવાળું વ્યક્તિ હોય ને એ ખોટું નથી હોતું. मध्यम से मुझसे पाए मध्यम से पर थोड़ा गुस्सा है એ તો એક સ્વભાવમાં વણાયેલું છે એટલે આવતું રહે. પણ જે આપણે એમના માટે કે ઘણી વખત ઘણા લોકો એને પહેલાથી લેતા હોય પણ રિયલમાં જે વ્યક્તિ ગુસ્સો કરતું હોય એ સાચું હોય એવું જોઈ શકો છો મિત્રો કે ફાઇનલી મમ્મી આપણી હોસ્ટેલે આવી ગયા છે, કેમ કે આજે રિટાયર થઈ ગયા છે. ને રિટાયર કાર્યક્રમમાં મિત્રો ભોજનનો એવું બધું કાર્યક્રમ હતો અને ઘણા વર્ષો મમ્મીએ 37 વર્ષ મમ્મીએ નોકરી કરી છે, ત્યારબાદ રિટાયર થયા છે હોસ્ટેલે. આરોગ્ય ડિપાર્ટમેન્ટમાં મેં 1989 થી નોકરીની શરૂઆત કરી હતી. મારી નોકરી મેં 38 વર્ષ સુધી કરી. આજ 30 જૂને હું હવે રિટાયર થાવ છું ને મારા નોકરીના કર્મકાંડ પ્રમાણે મેં ખૂબ જ સરસ સારી કામગીરી કરી છે. આજે મારો રિટાયર્ડનો આરોગ્ય પરિવાર તરફથી કાર્યક્રમ હતો. હવે હું ત્યાંથી અમારો કાર્યક્રમ પૂરો થયો અને અમારા હોસ્ટેલના જે મારે બાળકો છે ત્યાં આવી અને મારા બાળકોને હું પ્રસાદજી લાડવા લાવ્યા છે માટે તો બધાને લાડવા ખવડાવે છે. ડીશ લઈ આવજો બધા.